જોનપુર મહોત્સવ 2026નું ભવ્ય આયોજન, સામાજિક સેવા અને સાંસ્કૃતિક વારસાને મળશે નવી ઓળખ. જોનપુર મહોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા આગામી 14 જૂન 2026ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે જોનપુર મહોત્સવ 2026ના ચોથા સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહેશે. હું જીતેન્દ્રસિંહ રાજપૂત, જોનપુર મહોત્સવનું સંયોજક. અહીંયા લગભગ 4 વર્ષથી હું અહીંયા અમદાવાદમાં જોનપુર મહોત્સવ કરાવું છું. જોનપુરથી બી મોટા નેતાઓને અહીંયા બોલાવું છું. અહીંયા આપણા ગુજરાતમાં જે મંત્રી છે, નેતાઓગણ છે, સાંસદ, વિધાયક, આ લોકોને હું અહીંયા સાદર આમંત્રિત કરું છું. જોનપુર મહોત્સવ કરવાનું ખાલી એક જ ખાસ વાત છે કે મારું જોનપુર ઉત્તર પ્રદેશમાં છે. જોનપુરના ઇતિહાસને જાણો, જોનપુરની સભ્યતા અને સંસ્કૃતિને જાણો. જોનપુરથી અહીંયા જે લોકો આવ્યા છે, કોઈ પરેશાની ન થાય એટલે અહીંયા હું રહેવાનું, ખાવાનું, જમવાનું બધું વ્યવસ્થા રાખું છું. એ પછી એમનું પ્રાઇવેટ નોકરી માટે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાવું છું. જ્યાં સુધી એમનું નોકરી ન મળે 2 મહિના સુધી મારે ત્યાં રહેવાનું, ખાવાનું ફ્રી હોય છે. નોકરી મળી જાય તો મારું જગ્યા ખાલી કરવાનું હોય છે. નોકરી ન મળતું હોય તો હું અહીંયા પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાવું છું. બીજી ગરીબ જે બાળકો છે, ભણવામાં થોડી પરેશાની પ્રોબ્લેમ છે, એના શિક્ષણ આપવાનું કામ છે. ગરીબ મહિલાઓને મુફ્તમાં સિલાઈ મશીન આપવાનું કામ છે. જો છોકરીઓના લગ્ન હોય તો અહીંયા કન્યાદાન યોજનામાં થોડી સહાય આપું છું. બીજું બુક વિતરણ કરાવું છું, ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરાવું છું, રક્તદાન શિબિર રાખું છું. આ મહોત્સવમાં કયા નેતાઓ હાજર રહેશે? અહીંયાથી મારા ઉત્તર પ્રદેશથી આવશે, ઉત્તર પ્રદેશથી આવશે જોનપુરના પૂર્વ સાંસદ ધનંજયસિંહ. એ પછી બ્રિજેશસિંહ પ્રિન્સુ છે, MLC છે જોનપુરના. એક અજીતસિંહ કરી છે, બાનર સેનાનું સંરક્ષક છે. વિનયસિંહ અમારા મહારાજગંજના બ્લોક પ્રમુખ છે. બીજું અહીંયા તો ગુજરાતથી બી ઘણા નેતાઓ આવશે અહીંયા કાર્યક્રમમાં. જેમાં છે આપણું પ્રેરક શાહજી છે, શહેર અધ્યક્ષ. હસમુખભાઈ પટેલ સાંસદ પૂર્વ છે. દિનેશ મકવાણા છે, સાંસદ પશ્ચિમનું છે. બીજા પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે, પૂર્વ ગૃહમંત્રી. ગોરધનભાઈ ઝડપીએ પૂર્વ ગૃહમંત્રી. જગરૂપસિંહ રાજપૂત આવશે, બાપુનગર પૂર્વ વિધાયક. બાબુસિંહ જાદવ આવશે, વિધાયક બટવાનું આવશે. દિનેશસિંહ કુશવાહા મારા વિધાયક છે બાપુનગરમાં. ગૌતમભાઈ કથરિયા મહામંત્રી ગુજરાત અમદાવાદ શહેરનું છે. કાર્યક્રમમાં તો ફ્રી મેડિકલ ચેકઅપ, બીજું રક્તદાન શિબિર, એ પછી રંગારંગ કાર્યક્રમ, એ પછી મારા જે વરિષ્ઠ નાગરિક છે એને સન્માન કરવામાં આવશે. જો સ્ટડી કરવામાં છોકરાઓ છે એમને સન્માન કરવામાં આવશે. જે મારા સમાજમાં ઉત્કૃષ્ટ કામ કર્યા હોય એ લોકોને સન્માન કરવામાં આવશે. મારા વૃદ્ધજનોનું સન્માન કરવામાં આવશે. આવું બધું કાર્યક્રમ છે. સર, ચોથાનું તમે આયોજન કરવા જઈ રહ્યા છો, શું ખાસ હશે આમાં? પહેલા 3 કરતાં આમાં શું ખાસ આયોજન? આમાં તો કંઈક નવું છે કે સિલાઈ મશીન આપવાનું કામ છે, છોકરાઓને દત્તક લેવાનું કામ છે. એ બધું નવું કામ છે આમાં.